નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં। આજે તારીખ 30/9/24 ને સોમવાર। સૌથી પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વાવાઝોડા સાથે અતિ ભારે વરસાદની કરી આગાહી અંબાલાલ પટેલે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતા। છેલ્લા રાઉન્ડની ગાંજવીજ, અનેક વિસ્તારોમાં મેઘરાજા ધમરોળશે। વડોદરામાં ફરી પૂરનું સંકટ, 200થી વધુ અસરગ્રસ્તોને સ્થળાંતર કરાયા। વડોદરામાં ફરી એકવાર ધોધમાર વરસાદ, 120 તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાપીમાં। પીએમ મોદીએ દેશવાસીઓને મોટી ભેટ। મોદી સરકાર વન નેશન વન ઇલેક્શન પર સંસદમાં બિલ લાવશે। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે વિસ્તારથી જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને તમને રોજે રોજની અપડેટ જાણવા મળે। વાત કરીએ આગાહી વિશે તો અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે ગરમી પણ પડી શકે છે। 29 અને 30 સપ્ટેમ્બરે ગરમી પડવાની શક્યતા છે। તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવરાત્રિના સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે। 10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તેમ પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વિશે તો ચોમાસું પૂરું થાય તે પહેલાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે। આજે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી આપી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બપોર સુધીમાં ત્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે, જેમાં સુરત, તાપી, નર્મદા, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે। આ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે। વાત કરીએ છેલ્લા રાઉન્ડના ગાજવીજ સાથે વરસાદ વિશે તો રાજ્યમાં ચોમાસામાં છેલ્લા રાઉન્ડનો વરસાદ હાલ વરસી રહ્યો છે। હવામાન વિભાગની તાજેતરની આગાહી પર નજર કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી છે, જેમાં અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ અને નર્મદામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। વડોદરામાં પૂરનું સંકટ। વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અંદાજે સવારે 8થી રાતના 7 વાગ્યા સુધીમાં 3.85 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે। શહેરમાં ચારેય ઝોનમાં જુદા જુદા વિસ્તારોમાં સાંજે 7 કલાક સુધી 200થી વધુ અસરગ્રસ્તોને જુદા જુદા આશ્રય સ્થળો પર સ્થળાંતરિત કરવામાં આવેલ છે। વડોદરામાં ફરી ધોધમાર વરસાદ। વડોદરામાં ફરી એકવાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદી માહોલ વચ્ચે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આજવા સરોવર દરવાજા હાલ બંધ છે, પરંતુ ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે સતત પાણીની આવક થઈ રહી છે। વડોદરા શહેરવાસીઓને ફરી એકવાર ચિંતાતુર બન્યા છે। 120 તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાપીમાં। રાજ્યમાં ફરી વરસાદ માહોલ જામ્યો છે। તેવામાં ગઈકાલે રાજ્યમાં 120 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં 4 ઇંચ સાથે તાપી મોખરે છે। તાપીના ડોલવણમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ત્યારબાદ સુરતના ઉમરાપાડામાં 3 ઇંચ અને સાબરકાંઠાના તાલોદમાં 2.5 ઇંચ વરસાદ થયાનું સામે આવ્યું છે। આ સિવાય અનેક વિસ્તારોમાં પણ 1 ઇંચથી લઈને 2 ઇંચ સુધી વરસાદ પડ્યો છે। આજે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે। પીએમ મોદીએ દેશવાસીઓને મોટી ભેટ આપી છે। પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રના પુણેમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે। આ સાથે જ વડાપ્રધાન દેશના 500 નવા EV ચાર્જ સ્ટેશન લોન્ચ કર્યા છે। તે જ સમયે ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં 10,000 EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જેના માટે 1,500 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે। આ ઉપરાંત પીએમએ દેશમાં 20 લિક્વિફાઈડ નેચરલ ગેસ LNG સ્ટેશનો પણ શરૂ કર્યા છે। વાત કરીએ વન નેશન વિશે તો સરકાર વન નેશન વન ઇલેક્શનને લઈને સંસદ બિલ લાવવાની છે, તૈયારી કરી રહી છે। સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર 3 બિલ લાવશે, જેમાં 2 બંધારણીય સુધારણા બિલ હશે। જોકે સરકાર આ બિલને સંસદના આગામી શિયાળુ સત્રમાં લાવશે કે બજેટમાં, એ હજુ નક્કી નથી। આ અંગે ટૂંક સમયમાં સરકાર સ્તરે નિર્ણય લેવામાં આવશે।